कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण। जय स्वामी। આજે શું નહીં તમારે સ્લીપ ઓવર છે આજે? ઓવર સ્લીપ એવું કોણ કી કાન હે? એ તમને ના કહેવાનું, એ થોડોક પ્લાન સિક્રેટ હોય. કેમ? હા હા. હેપી બર્થડે. બર્થડે આર્યા. થેન્ક યુ. તો કે મારો હજી બર્થડે 6 થયો જ નથી. આ તો હજુ 5 ની જ છે. કેમ? જો એનું કોઈ હજી આવ્યું નથી પાર્ટી કરવા, એની ગિફ્ટ નથી આવી, એટલે બધું જ બાકી છે. હજી 5 ની જ છે. 6 તો જૂનમાં થશે. ક્યારેથી જૂનમાં થઈશ ને તું? મેથી વાળી કોફી પીવે દાદા? હા એ તો પૂછો તો બનાવો, નહીં તો રહેવા દો. હમણાં ચા પીને જ આવ્યા છે. વાંધો નહીં, એમ તો બનાવું. બેસો બનાવું તો. કાર્ડ બતાવીશ આર્યાનું. આમાં તો 6 છે રાજેશ. એ કઈ છે નથી થયું નિરલી? પાર્ટી બાકી છે ને એટલે. પાર્ટી બાકી છે એટલે આ કેમ છે નિયા? કેવી રહી એક્ઝામ? ઈઝી હતો. બહુ ઈઝી હતું ને. મજા આવી ગઈ. મને એમ છે કે આ લોકો ઓલો 11 પ્લસ ને તૈયારી કરી ને આ તો હાવ લલ્લુ પંચું લાગતું મને હશે. એવું લાગે છે એટલે પણ હવે લાવે ત્યારે ખબર હવે નહીં આ તો. આમાં રિઝલ્ટ આવે તમારે આવે જ ને? આવે આવે. પ્રોપર? હા હા જીસીએસસી જેવું? હા હા રિઝલ્ટ આવશે. પણ આવશે ખરું એ લોકોને ગ્રેડ વાઇઝ કેવું કંઈક છે. એમાં ગ્રેટર ડેપ્થ આવે ને વધારે સારું. શું? એવું છે. એમ ખબર છે. અમે જઈએ છીએ. ઓકે, હવે ઘરે બહાર અમે થોડુંક શોપિંગ છે ને વિજય અંકલના ઘરે. હવે તો અહીંયા કાલે તને પપ્પા લઈ જશે. એન્જોય. ઓકે નિયા? સોફા તમારા સરસ આવી ગયા છે. તો આ એટલો સારો સોફા બહાર મૂકી દીધો એમ. હોય તો કહેજો ને. હા ઓકે. તમારો કલર મને ગમ્યો, અમારા કરતાં બી સારો છે. ના ના તમારો સારો. નહીં પણ મને ગમ્યો. વાપર્યો ને એટલે મેં કીધું થોડો ડિફરન્ટ રાખીએ. ના ના થોડોક આમ ડિસન્ટ ને પેલો ઇંગ્લિશ કલર લાગે છે. અમે થોડાક ચમક ભમક વાળા ખરા કે હા હા. આર્યાને થઈ ગયું બરાબર? ના ના મેં બેન્ડ જ લગાવી કોકે એને. હા હા એ સારું. ચલો મેળા કાલે મળ્યા. આર્યા ના આવી. આર્યા ક્યાંક સંતાઈ ગયો. કેવી રીતના ગોતીશું? બેસો બેસો. તમને પગ દુખે તો અહીંયા અચ્છા બેની શું મરચાનું થાણું કીધું છે પેલું કેરીનું બધું? પણ ખાવાનું તો પણ તમારું અથાણું મોઢામાં પાણી આવી જેવું છે. ભલે થોડું ખાજો, ક્વોન્ટિટી ખાવું તો પડે ને. બીજું શું છે પેલું ઊંચું કરો તો આશા બેન મને ખબર પડે. પનીર ટિક્કા છે, દાલ ફ્રાય છે. ઓ તમે તો ફૂલ બનાવ્યું. તમે કહેતા ને એક જ વસ્તુ બનાવી. શાક ને દાળ ભાત જ છે. વાચા ફૂલ પતલી થઈ ગઈ છે. મારે તારે જરૂર થવાનું જ પતલું. એક્ઝામ કેવી જાય તારી? હે ને જીસીએસસી ની એક્ઝામ આપવા વાળું ચાલુ કરું. હા એ વાત બરાબર છે. વાચા એટલે જ પતલી થઈ ગઈ છે. જોરદાર કીધું પણ પછી માઇન્ડ બ્લોઈંગ આશા બેન. થેન્ક યુ. તો મને આ જે લખ્યું ને મારે વ્હાઈટ કોન થી લખાતું. ના એ ના લખો તોય ચાલે. ના સારું લાગે. હા લખો તો સારું લાગે. કોઈને મારા જેવા અડધાને ન ખબર હોય ને ખબર પડી જાય એમાં. કલર થી છે ને એ ખરખી આવતી નહોતી. ના ના તો એ થોડુંક નજીક થી જાય તો વધારે સારું પડે ને કે નિરખવું પડે ને એમાં ધ્યાન રહે એમાં. કોનો આઈડિયા હતો? કેમ તમે કીધું? હે હસબેન્ડ કોને કીધું તું ચણાવીને? એને કીધું તું? હા હા થેન્ક યુ તમારું આઈડિયા બદલ. પણ વધારે થેન્ક યુ આશાબેન, એટલું બહુ સરસ બનાવ્યું. જોરદાર. મને આમ સેટિસ્ફેક્શન થાય કે નહીં સારું થયું છે. હજી તો તમે જો ગોલ્ડન ફ્રેમ લાગશે પછી બનશે ને હજી મિરર ને બધું જોરદાર હું કે મને તો બેસ્ટ અત્યાર સુધીનું તમારું. મને એટલા ગેમ મારા છે નવીન. આજે મી છે ને કાલે જ સવારે જ લાગજે પેલું. ના ના એ તો હું પેન્ટ મારીને પછી કરીશ. અત્યારે નહીં થાય? મારવો પડશે ને. નહીં કરવું હોય તો કરીએ. પેન્ટ મારવો પડશે. પેન્ટ મારીને ઓકે
આજે મારે આને મારવાનું જ છે. હજી બીજી વાર કરું ને એટલે તઈ એટલે મારી દઈશ. આપણે ચણાવીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોરદાર. એ કમ્પ્લીટ છે. એ અંદરની ડિઝાઇન તમે હતી કે તમે કર્યું કે આ પેલામાં હતું જ પ્રિન્ટ કર્યું એમાં જે કળશમાં નાની નાની ડિઝાઇન છે એવી ને ઓલા અષ્ટકોણમાં ને હતા પછી મેં મારી રીતે કરી નાખ્યા. એમાં બધા સરસ કર્યું છે. કેવા કેવા ફૂલ હતા? આ વચ્ચે વચ્ચે કી છે મેં કમળ ને બધા ફૂલ હોય ને હા 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 હા. પછી એમાં હતી ડિઝાઇન પણ પછી મેં મારે આની જ બનાવી. એટલે આમ વ્હાઈટ અમુક છે ને આમ દેખાય આવે ખબર બોલો હું આ મને પડી ગયું કયું બોલો સ્વસ્તિક જાંબુ ગોપદ આ બધાયના પપ્પા આના બધાયના મિનિંગ શું થાય? આ સ્વસ્તિક છે તો એનું કલ્યાણ એવું એમ કલ્યાણ થાય ખબર સ્વસ્તિના ભોગે ખબર કલ્યાણ થાય. પછી અષ્ટકોણ છે અષ્ટાવરણ પાર આપણે થઈ શકીએ ઓલું સમાધિમાં કેમ જઈએ કે એનું ધ્યાન કરીએ ને તો. પછી અંકુશ છે એનું અંકુશનું તો કહાને હમણાં કીધું એ કંટ્રોલ આપણે મનને કંટ્રોલ કરવાનું. પછી કમળનું નહીં કાદવમાં રહી તો એને ન અડે એમ આપણે સંસારમાં રહી તો આપણને મોહમાયા ન અડવી જોઈએ એમ. અને ધજાનું ધજા છે તો પવન જેમ જાય એમ રે અનુવૃત્તિમાં એમ આપણે મહારાજની અનુવૃત્તિમાં રહેવાનું એમ. પછી ઉધ્વ રેખા એટલે આપણે હંમેશા છે ને ઉધ્વ ગતિ થાય એમ. પછી આ વજ્રનું વજ્ર વજ્ર જેવી વાસના હોય ને એ તમારી ભાગી જાય એમ ભૂકો થઈ જાય. પછી જાંબુનું શું છે મેઇન એ તમારે કરવાનું છે પપ્પા. રસાસ્વાદ ઓછો કરવાનો છે. લસણ બધું ઓછું ખાવાનું છે ધીમે ધીમે. એ આનું ધ્યાન કરો ને તો તમને રસાસ્વાદ પર કંટ્રોલ થઈ જાય. અને આનું કરો ને તો પપ્પા તમને પૈસા બહુ જ આવે. જેટલા તમારે આ લોકની સંપત્તિ મેળવી ને આનું ધ્યાન કરવાનું. જવ છે આ જવ છે. હા હા નહીં એટલે એનું ધ્યાન કરવાથી એટલે તમે આનું ધ્યાન બહુ કરતા હશો. હા એનું ધ્યાન તમારે થઈ ગયું. પછી માછલીનું ધ્યાન કરવાથી શું થાય? માછલી કેમ એક વખત પાણી વગર નો રહે કેમ આપણે ભગવાન વગર નો રહેવા જોઈએ. અને ત્રિકોણ છે તો ત્રિકોણ કેવું ત્રણેય શરીર સૂક્ષ્મ સ્થૂળ અને કારણ. અને આદિ વ્યાધિ ઉપાધિ ત્રણેયથી પર થઈ જઈએ આનું ધ્યાન કરવાથી ત્રણેયથી. અને ધનુષથી શું થાય પપ્પા? આપણે નિર્ભય થઈ જાય. આપણી પાસે કઈ શસ્ત્ર હોય તો આપણે કેમ નિર્ભય થઈ જાય એનું ધ્યાન કરવાથી આપણે નિર્ભય થઈ જઈએ. વ્યોમ એટલે આ આકાશ કહેવાય નિર્લેપ. તમને કોઈ માટે કઈ ખરાબ કઈ એકદમ નિર્લેપ તમે. અને આ ગોપદ માનો કે ગાયનું પગ તમે કેમ ઇઝીલી એને આમથી આમ થઈ જાય એમ સંસાર સાગર એકદમ પાર થઈ જાવ તમે. અને ચંદ્ર છે અર્ધચંદ્ર તો એના ચંદ્ર જેવી શીતળતા તમને શું કઈક આવે એકદમ શાંત. અને કળશ કલ્યાણનો કળશ ચડી ગયો તમારો. એટલે આને બધાને એક એક પહેલા તો મારી સમજણ કહેવાનું હતું કે મને આ કરવાનો મોકો મળ્યો. મને યાદ રહી ગયા. પેલા મને એમ થતું હતું આટલા બધા કેવી રીતે આ બધા બોલે ને તો મને કેવી રીતે યાદ કરતા હશે. જમણા પગમાં 9 હોય અને ડાબામાં 7 હોય એટલે 16 ચિહ્ન છે ભગવાનના. પણ આનું ધ્યાન હું કે કરીએ ને તો બહુ ફાયદા થાય. રોજ એક એક ચિહ્નની એક એક માળા કરવાની. જમણા પગના અંગૂઠામાં આને ઈ તો જવ છે ઈ તો અંગૂઠામાં ઉપર છે. ઈ તો ઈ નહીં આ તો ચરણારવિંદના ચિહ્ન છે. આમાં બીજા ના આવે આમાં અલગ ના. આ તો મને જેટલી ખબર હતી ને એટલું કીધું. કોઈને કઈ અલગ અલગ ખબર હોય તો કહેજો એમ. આવી ગયા છે પણ જોરદાર હો. બાકી તમે લોકો એમ
હવે તપેલી ચાની મૂકી જવો તો લાંબા ટૂંકું કંઈ કરવું હોય તો તમારું પિત્તળની જે મૂકો છો થઈ ગઈ તપેલી તમારી આવી જ બરાબર. જબ્બર. હું તો આમાં તો ગાંડો થતો હતો. એને આજ યાદ આવી ગયું. હા, ના, જરીક. મસ્ત થઈ ગઈ. જોરદાર. જરીક નડે છો રાજેશ થોડું. હું કેમ ચાર નહીં કાપો? એક જ હોય. એને બધા નો હોય ને હા? એક બે. હા જ્યાં તમને જરૂર પડતી હોય એ આશાબેનને પૂછી લો બીજા કાપવા હોય તો. આશાબેનને પૂછી લઈએ કે આશા? બીજા કાપવા જ બીજું કોઈ? આશાબેન તમને બોલાવે છે, અહીંયા આવતો બે. તમારો ઓપિનિયન લેવાનો છે હવે મેં. તમે પાછી ઓલી લોઢી છે આમ 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 ચાંદવાળી જો લોઢી હાથ જો જોરદાર. એમાં કાપી જ કાઢ્યા. હા. તું જો. આશાબેન ક્યાં 5-7 વર્ષે મેળ આવ્યો મારો. જવાનું છે ને ત્યારે મસ્ત લ્યો. તો હું કહું, એટલે તમારે એક જ જોઈએ છે કે બે કાપવા છે એમ? હજી આમાં એક કાપી કાઢીએ. બેમાં એક કાપી નાખ. હા કારણ કે આ તો ખબર ને તમે આમથી આમ ફેરવીએ એટલે 2 કાપી દે. હા, એટલે આમાં હું તમારા રાઉન્ડ હોય ને એ હલે ને તો તમે ખાલી અત્યારે આમ કેમ એક રાખ્યું? frame જ. આ કેમ? એમ રાખજો. આ હોય આ એક આ ના પણ આનો હું પછી એક સ્ટેન્ડ મેં આવું છે ને આવું સ્ટેન્ડ એ મૂકી પછી મૂકીને કરતા હોય. હા, આમ તો નો જ રહી ને. જો તો આમ બધું કેટલું પેલું થાય છે. મારે તાઇફો થઈ જાય ઘણી વખત છે. સાંજથી પકડ પછી આમાં મોલાવું. એટલે તો એને તો ઓલી તપેલી આ મસ્ત આવું થઈ. થાય કે મેં કાઢી નાખું તો જો આ એની ફેવરિટ તપેલી છે. અચ્છા લાલા ને એટલે ભલે નહીં ને એટલા માટે. હા, તમને ના હોય ને તો પૂછીને એને ગોતું કે ભાઈ તપેલી આપ મને. આજે મને લાડુ બની હવે તમને નહીં પૂછશે તપેલીનું, પણ તમારો માલ સામાન પણ બહુ વધી ગયો છે આશાબેન. અમે આખું ખૂણું મારું જ છે. હે? જો હજી તને આ કલર ને કેટલું બધું પડ્યું છે. હજી અંદર નહીં મૂક્યું. ઓકે, આવું બધું તો નીકળ્યા જ કરે છે. આઈ છે હો એક. હા. ઓકે, હા. એટલે કે આ તમારું બધું આમાં આખું લેવાનું. ઓકે સ્ટોપ કરું છું. जुगल चरण माँ कहूँ मनोहर चीन तेना नाम वाला भरता नाश पामे काम वाला अष्ट कोण ने देखा स्वस्तिक जांबू जब वाला वज्र अंको नव वाला त्रिकोण कलश ने गोपद सुंदर धनुषा अर्ध चंद्र ने व्योम सात छेડા બે પગે જમણા પગના અંગૂઠાના નખ માહી એ તો નિરખે જે કોઈ ભક્ત પ્રીતિએ પ્રવીણ વાલા. આજે સ્પેશિયલ સોડાની દુકાન ખુલી છે. ચા રેડી કરીને આવ્યા તમે લોકો? આજે રેડી જો રાજુભાઈ. તમે બધા આના આના કરો. વડીલોને પેલા એ મોઢા ને મોળા જ મારો પપ્પા કોઈ નાનો પાડીએ કે નો ભાઈ પણ થોડું નહીં ભાવે રહેવા જો બીજી ભાઈ પણ પછી કડવું છે બહુ. હા. તમે કહેતા હતા તમે કેલરી નો હોય એમ? આ સોડા કે કેલરી હોય અમે કેલરી ની ગણતરી નથી કરતા. કરી પપ્પા કેલરી કેટલી ખાઈ નહીં એટલે આપણે કઈ ગણતરી કરીશ કઈ કેલરી ની? કેલરી કેટલી ખાઈ નહીં એ છે કે ગણવાનું હોય એવું મોજ મારે રે. 50% કઈ તકલીફ હોય તો ઠીક છે. ઘણા નહીં ફાવતું હોય ને ખાતું હોય તો ખાવું પીવું જોઈએ. આપણા શરીરની આપણને ખબર હોય. હા તો તમને છે ને આશાબેન નો ફૂલ સપોર્ટ છે બાપા. તમને તમારા ખબર હોય અને આશાબેન ના વિચારો થાય છે આપણે કેટલું ખાવું જોઈએ. બરાબર ને માસી? અમને ખબર જ હોય ને. મારો પાસે એમ એવું જ કે અમને આપણા શરીર ની ખબર હોય કે તમે જ કયો એમ કે આપણે કહી દો. બધી રિપોર્ટ ભલે ને ડાયાબિટીસ ના 300 કે એ કઈ વાંધો નહીં, પણ મને મારા શરીર ની ખબર છે કે હું તો વિજય જો ડાયાબિટીસ છે તો હું બધું ખાઉં છું. પણ હું એમ કહું કે તમે બેલેન્સમાં ખાઓ. બધાને મન થાય નાના હોય મોટા હોય કે એજેડ હોય અને જે વસ્તુ આપણને ના પાડે ને કે આ નહીં ખાવાનું એ વધારે ખાવાનું મન થાય. આપણને વધારે craving થતું હોય એટલે હું નાની પોતે પાડવાની એમ ને? ન છોડી શકું. હા મને એમ હોય ને તો ઘણા સમય એમ થાય કે હું ખાઈ જ લઉં ગળ્યું આ તે કરીને, પણ પછી આપણને એમ થાય કે ના હવે હમણાં ઇનફ થઈ ગયું તો થોડુંક કંટ્રોલ કરી દે. એટલે આપણને ખબર હોય આપણા શરીરની કે ભાઈ આપણે ખાઈએ છીએ તો આપણને ફાવે છે, આપણે પાછળ સારું રહે છે કે નહીં એ જોવાનું. ચલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાંચા અવતારે થોડાક પેપર છે એમાં ધ્યાન દઈ દે હવે. મને
મને આજે જ કીધું તો તમે આશાબેનની ઘર નથી ગયા, હું ઘણી વખત જઈ આવ્યા છીએ.